हाँ आ रेलवे पण डगमगी गेली है। શું કેવું તમારું? હે આનો એટલો જ ભરોસો છે, એ બી આખું ભરાઈ ગયેલું છે, જોઈ શકો છો તમે। હા નીચે આ નીચે નદી આવે। કાકાને આગળ બહુ બીક લાગી રહેલી છે। જો કાકા બે બાજુ રેલિંગ પકડીને ચાલી રહ્યા છે। આ કાકા માથા પર પોટલો મૂકીને જાય છે। પેલા કાકાને બહુ બીક લાગે છે, જોઈ રહ્યા છો। એવું નથી કે વડીલોને બીક લાગે, અહીંયા જુવાન લોકોને પણ બીક લાગી શકે એવો નજારો છે, જોઈ રહ્યા છો તમે નીચે જો। હા એક જ દિવસ આવ્યો ત્યારે આ તકલીફ સમજાઈ છે। જો રોજ રોજ આવતા હોય એ લોકોને કેવી તકલીફ પડતી હશે એ તમે જોઈ શકો છો। જો લોકો ચાલતા ચાલતા જઈ રહ્યા છે, માથે પોટલા ઉચકી ઉચકીને જાય છે। આ બાજુથી સામેના કિનારા તરફ જવાનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે અને લોકોને ચાલતા ચાલતા જવાની મુશ્કેલી પડી રહી છે। તમે આવા કેવા પુલનું નિર્માણ કરો છો? હે જે પહેલા જ વરસાદની અંદર ધોવાઈને પૂરું થઈ જાય। આ તો સારું છે કે રેલવે અહીંયા સાઈડમાં જવાનો રસ્તો બનાવ્યો છે। જો એ સાઈડમાં રસ્તો ના બનાવ્યો હોત તો શું થતું? હે તમારે રોજ આવવું પડે છે? હે હો બરાબર। આ રીતે કરવા પડે। હા જો આ કાકાને આ રીતે રસ્તો ઓળંગવો પડે। જો પેલી બાજુ છે ઉતરવાની સીડી જેવું કંઈ? પેલી બાજુ છે? હા તો એ બાજુ સીડી જેવું હોય તો ઉતરી શકાય, પણ આ બાજુ કાંઈ દેખાતું નથી। એ બી જોઈ રહ્યા છો પથ્થર નિસરણી જે પગથિયા બનાવવાનું હોય તે રીતે પણ બનાવ્યા નથી, જેથી તકલીફ પડી રહી છે।